હવે બાળકો આપણે જોઈએ આ વિડીયોમાં ખૂબ જ અગત્યનો ટૉપિક કે જેના પરથી દાખલાઓ અને થિયરી બંને આવી શકે છે પાછલા વર્ષની બોર્ડની પરીક્ષામાં, કોમ્પિટિટિવ એક્ઝામમાં. આ બધા ટૉપિક હેનરીનો નિયમ, હવે જે ભણીશું એ રાઉલ્ટનો નિયમ, બાષ્પ દબાણ, ઉત્કલન બિંદુ, ઠાર બિંદુ, આ બધી વસ્તુ ખૂબ જ અગત્યની છે. ઠીક છે. હવે આપણે બે દ્રાવણોનો અભ્યાસ કરવાના છીએ. એક ઘન દ્રાવ્ય પદાર્થ વત્તા પ્રવાહી દ્રાવક વડે બનતું પ્રવાહી દ્રાવણ, કે જેમાં ઘન પદાર્થ જે હશે જેમ કે મીઠું, ખાંડ, યુરિયા, ગ્લુકોઝ, સુક્રોઝ, ફ્રુક્ટોઝ, NaCl એટલે મીઠું, આ બધા દ્રાવ્ય પદાર્થ કેવા છે? અબાષ્પશીલ. તમને ખબર છે કે દરિયાના પાણીમાં જ્યારે મીઠું ઓગળેલું હોય, સૂર્યપ્રકાશ ગરમી પડે છે તો પાણીનું બાષ્પીભવન થાય છે પણ મીઠાનું બાષ્પીભવન થતું નથી. અને સારું છે નહીં થતું. જો મીઠાનું બાષ્પીભવન થતું હોત તો વાદળો બનતા, એ ખારા બનતા અને વરસાદનું પાણી આપણને ખારું લાગતું. પણ એવું નથી થતું. મીઠું દરિયામાં રહી જાય છે નીચે નીચે, પાણીનું બાષ્પીભવન થાય છે. એટલે અહીંયા શું કહી શકાય? ઘન પદાર્થ કેવો છે? અબાષ્પશીલ. અને પાણી પ્રવાહી કેવો છે? બાષ્પશીલ. એના વડે જે દ્રાવણ તૈયાર થયું એ પ્રવાહી દ્રાવણ. ઠીક છે. બીજું એક્ઝામ્પલ આપણે લઈશું જેમાં પ્રવાહી દ્રાવ્ય પદાર્થ બાષ્પશીલ હોય તેવો અને પ્રવાહી દ્રાવક તે પણ બાષ્પશીલ, પ્રવાહી વત્તા પ્રવાહી, અને દ્રાવણ બનશે પ્રવાહી. ઉદાહરણ તરીકે આલ્કોહોલ અને પાણી. આલ્કોહોલ પણ બાષ્પશીલ છે, પાણી પણ બાષ્પશીલ છે, અને બેનાથી બનતું દ્રાવણ પણ બાષ્પશીલ જ હશે, બટ ઓબ્વિયસ. બીજું એક્ઝામ્પલ લઈ શકીએ આપણે પેટ્રોલ અને ડીઝલનું. પેટ્રોલ અને કેરોસીન. પેટ્રોલ બી બાષ્પશીલ છે, કેરોસીન બી બાષ્પશીલ છે. ત્રીજું એક્ઝામ્પલ લઈ શકીએ એસિટોન અને પાણી. એસિટોન આપણે નેલ પોલિશ રિમૂવર, છોકરીઓ નેલ પોલિશ રિમૂવર દૂર તરીકે વાપરતા હોય છે, નેલ પોલિશનો કલર દૂર કરવા માટે વાપરતા હોય છે. તો એ એસિટોન CH3COCH3 અને H2O પાણી, આ બેનું મિશ્રણ કરીશું તો એસિટોન બી બાષ્પશીલ છે અને પાણી પણ બાષ્પશીલ છે. ઓકે. પણ એ ટૉપિક ભણતા પહેલાં સૌથી પહેલાં એક શબ્દ સમજવો પડશે બાળકો. પ્રવાહીનું બાષ્પ દબાણ, ઇંગ્લિશમાં એને કહેવાય વેપર પ્રેશર. એમ તો ચેપ્ટર નંબર 5 ધોરણ 11ની અંદર આ વસ્તુ મેં ભણાવી કાઢેલી છે ઓલરેડી. તેમ છતાંય આપણે ફરીથી શીખીએ. વેપર પ્રેશર એટલે શું? ધારો કે કોઈ પાત્રની અંદર પ્રવાહી છે નીચે, એની ઉપર પ્રવાહીના કણો, જે સપાટીના કણો છે, કેટલાક સપાટી છોડીને ચાલ્યા જશે. એટલે H2O લિક્વિડમાંથી H2O ગેસ, H2O લિક્વિડમાંથી H2O ગેસ બનવાની ક્રિયાને શું કહેવાય બાળકો? બાષ્પીભવન. શું એ બાષ્પીભવન થયા જ કરશે? કદાચ ઓપન કન્ટેનર હોત ને તો થયા કરતું, પણ જો બંધ પાત્ર હશે તો એક સમય બાદ એનું બાષ્પીભવન શું થઈ જશે? અટકી જશે. ઠીક છે ને? એક સમય એવું આવશે કે બાષ્પીભવન અને ઠારણ, રિવર્સ પ્રક્રિયા છે ઠારણ. હવે આ જે વાયુના અણુઓ અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે એમાંથી એકાદો પાર્ટિકલ જે સપાટીની નજીક આવશે તે પાછો અંદર આવી જશે. એટલે જેટલા કણો નીચેથી ઉપર ગયા એટલા જ કણો ઉપરથી નીચે આવ્યા. આ અવસ્થાને કહેવાય સંતુલન અવસ્થા. આ સંતુલન ચેપ્ટરમાં શીખેલા. અને એ વખતે જે દબાણ ઉત્પન્ન થશે ને, જે પ્રેશર ઉત્પન્ન થશે વાયુ વડે, એ પ્રેશરને કહેવાય બાષ્પ દબાણ. તે પ્રવાહીનું બાષ્પ દબાણ. ઠીક છે. અહીં મેં શુદ્ધ દ્રાવક ઉદાહરણ તરીકે પાણી લીધેલું છે. ઓકે. બાષ્પ દબાણની વ્યાખ્યા આપણે સમજીએ. બાષ્પ દબાણ એટલે પ્રવાહીની સપાટી પર, મુક્ત સપાટી પર બાષ્પ અને પ્રવાહી વચ્ચે જ્યારે સંતુલન સ્થપાય, નિયત તાપમાને સંતુલન સ્થપાયેલું હોય તે સમયે બાષ્પ વડે ઉત્પન્ન થતું દબાણ. ફરીથી એકવાર, બાષ્પ દબાણ એટલે પ્રવાહીની મુક્ત સપાટી પર બાષ્પ અને પ્રવાહી વચ્ચે જ્યારે નિયત તાપમાને સંતુલન સ્થપાયેલું હોય તે સમયે બાષ્પ વડે ઉત્પન્ન થતું દબાણ. તાપમાન અહીંયા નિયત રાખવું જરૂરી છે, કોન્સ્ટન્ટ રાખવું જરૂરી છે. બરાબર છે? હા, બાષ્પ દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે એ થોડીક વાર ચર્ચા કરીએ આપણે. કે બાષ્પ દબાણ 3 બાબતો પર આધાર રાખે છે. એક, પ્રવાહીના સ્વભાવ પર, કે કયા પ્રકારનું પ્રવાહી છે. જો પ્રવાહી વધુ બાષ્પશીલ હોય, જેમ કે પેટ્રોલ અથવા એસિટોન, ખુલ્લું રાખીએ તો ફટાફટ ઉડી જાય છે. જ્યારે પાણી, તેલ, આ બધું એટલું જલ્દી બાષ્પીભવન નથી પામતું. એટલે જે ઇઝીલી બાષ્પીભવન પામી જાય તેનું બાષ્પ દબાણ વધારે હોય, વેપર પ્રેશર એનું વધારે હોય. ઠીક છે. પછી બીજું, અને એ કોના પર આધાર રાખ્યું? આંતર આણવીય આકર્ષણ ઉપર. જેના અણુઓ વચ્ચે આકર્ષણ ઓછું હશે તે સપાટી છોડીને ઉપર ચાલ્યા જશે, બાષ્પ વધુ ઉત્પન્ન થશે. અને જેના અણુઓ વચ્ચે આકર્ષણ વધારે હશે, જેમ કે તેલ, દિવેલ, એ લિક્વિડની અંદર અણુઓ વચ્ચે આકર્ષણ કેવું છે? વધારે. એટલે ઇઝીલી સરફેસ છોડીને ઉપર જતા નથી.
ઠીક છે. પ્રવાહીનો સ્વભાવ, પહેલી વસ્તુ પ્રવાહીનો સ્વભાવ. બીજું તાપમાન પર આધાર રાખે છે બેટા. તમે તાપમાન વધારશો તો બાષ્પ દબાણ વધશે. ફરીથી તાપમાન વધારશો તો બાષ્પ દબાણ વધશે. સીધી વાત છે. ઉનાળાની અંદર જ્યારે સૂર્યપ્રકાશ પડે છે દરિયાના પાણી પર, નદી, સરોવર, તળાવ, દરિયાના પાણી પર, તો એ પાણીનું શું થાય છે? બાષ્પીભવન. એટલે જ બેટા ઉનાળો પૂરો થયા પછી ચોમાસું આવે છે. કેમ? વાદળો બંધાયા અને વાદળો વડે શું થયો? વરસાદ. હા, કેટલીક વાર શિયાળામાં બી વરસાદ આવે છે, પણ એની માત્રા કેવી હોય? ઓછી હોય. વધુ વરસાદ ક્યારે આવે છે? ચોમાસામાં, બરાબર ને? ઉનાળા પછી. કેમ? તાપમાન વધ્યું, બાષ્પીભવન વધ્યું. બાષ્પીભવન વધ્યું એટલે બાષ્પ વધશે. બાષ્પ વધશે એટલે શું વધશે? દબાણ વધશે. ઠીક છે. અને ત્રીજી વસ્તુ છે સાંદ્રતા, દ્રાવણની સાંદ્રતા. હવે જ્યારે શુદ્ધ પદાર્થ હોય ને, અહીંયા મેં શુદ્ધ પદાર્થ લીધેલો છે, જેમ કે શુદ્ધ H2O અથવા શુદ્ધ ઇથેનોલ, આલ્કોહોલ, તો એમાં સાંદ્રતાનો કોઈ મિનિંગ નથી. પણ જ્યારે દ્રાવણ બનાવીએ, આપણે આ ચેપ્ટરનું નામ જ દ્રાવણો છે, તો જ્યારે દ્રાવણ બનાવીએ તો સાંદ્રતા ઉપર પ્રેશર આધાર રાખશે. કેવી રીતે? જોઈએ અહીંયા જે રેડ કલરના ટપકા તમને દેખાય છે તે ધારો કે મીઠાના કણો છે અથવા ખાંડના કણો છે. ઠીક છે. C12H22O11 ખાંડ, સુક્રોઝના અણુઓ છે. હવે સુક્રોઝ એ ખાંડ એ કેવી છે? અબાષ્પશીલ, એટલે પોતે બાષ્પીભવન પામવાનું નથી, પરંતુ તે સપાટી પરના કેટલાક પાણીને બી રોકશે. પોતે તો ઉડવાનું છે નહીં, પણ કેટલાક પાણીના અણુઓને પણ રોકી રાખશે. એટલે અહીં તમે જુઓ, આ બેની કમ્પેરિઝન કરો. આ આકૃતિની કમ્પેરિઝન આની સાથે કરો. અહીંયા બાષ્પના કણો મેં વધારે દોર્યા જુઓ, અને અહીંયા બાષ્પના કણો મેં ઓછા દોર્યા છે. કેમ? આ એવું સૂચવવા માગું છું કે જ્યારે શુદ્ધ પ્રવાહી હોય, શુદ્ધ પાણી, એના કરતાં પાણીમાં જ્યારે હું ખાંડ નાખું, ગ્લુકોઝ, યુરિયા, મીઠું, એવો કોઈ અબાષ્પશીલ દ્રાવ્ય પદાર્થ નાખું તો બાષ્પ દબાણમાં શું થશે? ઘટાડો. આમ થવા પાછળનું કારણ શું? કે જેમ જેમ હું દ્રાવ્ય પદાર્થ ઓગળશે લિક્વિડની અંદર, એ દ્રાવ્ય પદાર્થ શું કરશે? સપાટી પરના દ્રાવકના કેટલાક કણોને રોકી રાખશે પોતાની સાથે. એટલે આકર્ષણને કારણે પોતે તો ઉડશે નહીં અને દ્રાવકને પણ ઉડવા નહીં દે. કેટલાક અણુઓ ઉડશે, પણ જે અહીંયા ઉડતા હતા, મતલબ લિક્વિડમાંથી વાયુમાં જે અહીંયા જતા હતા, એવું અહીંયા ઇઝીલી એટલા બધા કણો ગયા નહીં. અને ત્રીજું એક્ઝામ્પલ આપણે જોઈએ, જેમાં પ્રવાહી દ્રાવ્ય અને પ્રવાહી દ્રાવક, એટલે આલ્કોહોલ અને પાણીનું મિશ્રણ. ધારો કે આ બ્લુ પાર્ટિકલ્સ છે બધા આલ્કોહોલના પાર્ટિકલ છે ધારો કે, અને આ બીજા બ્લેક પાર્ટિકલ્સ છે બધા પાણીના. પ્રવાહીની અંદર બેનું મિશ્રણ છે, અને ઉપર બાષ્પ અવસ્થામાં બી તમે જુઓ, આ બ્લેક પાર્ટિકલ બી છે પાણીના અને આ બ્લુ પાર્ટિકલ આલ્કોહોલના બી છે. એનો મતલબ અહીં જે બાષ્પ દબાણ ઉત્પન્ન થશે એ આલ્કોહોલ અને પાણી બેવના સાંદ્રતા પર આધાર રાખશે. બેવની પોતપોતાના સાંદ્રતા પર આધાર રાખશે. જો નીચે પાણી વધારે હશે તો ઉપર બી પાણી વધારે હશે. નીચે જો આલ્કોહોલ વધારે ઓગાળ્યો હશે તો ઉપર બી આલ્કોહોલ વધારે બાષ્પ ઉત્પન્ન કરશે. ખ્યાલ આવે છે? આ આખી વસ્તુ તમારે થિયરી માટે ગોખવાની જરૂર નથી, પણ આ કોન્સેપ્ટ ક્લિયર કરવાની જરૂર છે. હવે હું આ વસ્તુને ટેક્સ્ટબુકની ભાષામાં સમજાવું. ઠીક છે? થોડા સૂત્રો બી તારવીએ આપણે. હવે બેટા આપણે ટેક્સ્ટબુકની નેક્સ્ટ થિયરી જોઈએ, જે પ્રશ્ન તરીકે પૂછાઈ શકે છે આ રીતના થિયરીમાં, કે પ્રવાહીમાં દ્રાવણ કે જેમાં બંને ઘટકો દ્રાવ્ય અને દ્રાવક બાષ્પશીલ હોય તે માટે રાઉલ્ટનો નિયમ સમજાવો. બંને ઘટક બાષ્પશીલ, દ્રાવ્ય બી બાષ્પશીલ, દ્રાવક બી બાષ્પશીલ. દ્રાવ્ય અને દ્રાવક બંને કેવા હોય? પ્રવાહી. ઉદાહરણ તરીકે છેલ્લે અહીંયા બીકર દોર્યું હતું ને થોડી વાર પહેલાં, આલ્કોહોલ અને પાણીનું એક્ઝામ્પલ આપેલું, એસિટોન અને પાણી, બેન્ઝીન અને પેટ્રોલ, અથવા બેન્ઝીન અને કેરોસીન, પેટ્રોલ અને કેરોસીન. બરાબર છે? આ બધા એક્ઝામ્પલ જે હું બોલ્યો તે આમાં તમે સમાવેશ કરી શકો. ઓકે. હવે અહીં આપણે કેવું દ્રાવણ લીધું છે? દ્વિઅંગી દ્રાવણ, મતલબ એક દ્રાવ્ય પદાર્થ, એક દ્રાવક, કે જેમાં બે ઘટક છે ટૂંકમાં. એમાંથી એકને 1 નંબર આપીશું, એકને 2 નંબર આપીશું. અને ચેપ્ટરની શરૂઆતમાં આગળ મેં કહી દીધેલું છે કે દ્રાવ્યને 2 નંબર આપવાનો અને દ્રાવકને 1 સંજ્ઞા વડે દર્શાવીશું. એટલે જે જગ્યાએ x1 લખ્યું હોય એનો મતલબ દ્રાવકના મોલન્સ, x2 લખ્યું હોય એટલે દ્રાવ્યના મોલન્સ, W1 લખીશું ત્યાં મતલબ દ્રાવકનું વજન, W2 દ્રાવ્યનું વજન, M1 એટલે દ્રાવકનો અણુભાર, M2 એટલે દ્રાવ્યનો અણુભાર. ઠીક છે?
જો આપણે આ બંધ પાત્રમાં આ વસ્તુ લીધેલી હોય, બંનેનું મિશ્રણ લીધેલું હોય, તો બંને ઘટકો બાષ્પીભવન પામશે અને સંજોગોવશાત બાષ્પકલા અને પ્રવાહી કલા એટલે પ્રવાહી અવસ્થા અને બાષ્પ અવસ્થા વચ્ચે સંતુલન તપાસે. ધારો કે મેં આ ત્રીજા નંબરનું અહીંયા બીકર દોર્યું છે બંધ પાત્ર, તેમાં બેવનું મિશ્રણ છે, એટલે અહીંયા શું લીધું છે મેં? દ્રાવણ, દ્રાવ્ય વત્તા દ્રાવક. પહેલા બીકરમાં લીધું શુદ્ધ દ્રાવક, બીજા બીકરમાં લીધું છે મેં શુદ્ધ દ્રાવ્ય પદાર્થ. ઠીક છે. અને ત્રીજા બીકરમાં દ્રાવ્ય અને દ્રાવકનો સરવાળો કર્યો એટલે દ્રાવણ બની ગયું. એમાં કુલ દબાણ જે છે એ બંને ઘટકો પર આધાર રાખતું હશે. અહીં બાષ્પીભવન એટલે લિક્વિડમાંથી ગેસ કન્વર્ટ થવાની ઘટના અને ગેસમાંથી લિક્વિડ ઠારણ, એનો વેગ કેવો હશે? સરખો હશે. તમે જોઈ શકો છો નીચે બ્લુ અને રેડ બંને પાર્ટિકલ છે, ઉપર પણ બ્લુ અને રેડ બંને પાર્ટિકલ્સ છે. એનો મતલબ શું? બેઉ બાષ્પશીલ છે. આ તબક્કે ધારો કે કુલ દબાણ પી ટોટલ છે અને દ્રાવક અને દ્રાવ્યના બાષ્પ દબાણ અથવા આંશિક દબાણ, કયા બીકરની વાત કરું છું? છેલ્લા બીકરની. દ્રાવક અને દ્રાવ્યના આંશિક દબાણ એટલે કે વિભાગીય દબાણ અનુક્રમે P1 અને P2 છે. દ્રાવક માટે 1 સંજ્ઞા, દ્રાવ્ય માટે 2. એટલે પ્રેશર માટે P સંજ્ઞા હોય. P1 એટલે દ્રાવકનું બાષ્પ દબાણ આંશિક દબાણ અને P2 એટલે દ્રાવ્યનું આંશિક દબાણ. ઠીક છે. એનો મતલબ અહીંયા જે ગેસ બનેલો છે એ ગેસની અંદર આ રેડ પાર્ટિકલ્સ વડે જે પ્રેશર ઉત્પન્ન થતું હશે તેને કહેવાશે પાર્શિયલ પ્રેશર ઓફ P2, અને આ બ્લુ પાર્ટિકલ્સ વડે જે ઉત્પન્ન થતું હશે એને કહેવાય P1. ખ્યાલ આવે છે બાળકો? અને બેનો સરવાળો P1 + P2 શું થશે? P ટોટલ. હવે રાઉલ્ટનો નિયમ આપણે સમજીએ બાળકો. એનું સ્ટેટમેન્ટ શું છે રાઉલ્ટના નિયમનું? આ ખાસ અગત્યનું યાદ રાખજો. બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણ માટે દ્રાવણમાંના દરેક ઘટકનું આંશિક દબાણ, એટલે આ કયા બંને બાષ્પશીલ એવા કેસમાં બંને દરેક ઘટકનું આંશિક દબાણ અથવા વિભાગીય દબાણ એ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં હોય. એટલે કે દ્રાવકનું આંશિક દબાણ એ કોના સમપ્રમાણમાં હોય? દ્રાવકના મોલ અંશના સમપ્રમાણમાં. સાંભળજો, દ્રાવકનું આંશિક દબાણ P1 પ્રોપોર્શનલ ટુ x1 તેના મોલ અંશ જે હોય તેના સમપ્રમાણમાં, અને દ્રાવ્યનું આંશિક દબાણ P2 પ્રોપોર્શનલ ટુ x2. સિમ્પલ વાત છે, અહીંયા ધ્યાન આપજો. અગર મેં અહીં બ્લુ પાર્ટિકલ્સ વધારે ઓગાળ્યા હશે કમ્પેરેટિવલી, તો બ્લુ પાર્ટિકલની બાષ્પ વધારે ઉત્પન્ન થશે, રેડની ઓછી ઉત્પન્ન થશે. અગર મેં રેડ પાર્ટિકલ્સ વધારે અહીંયા એડ કર્યા હોત, બરાબર, રેડ પાર્ટિકલ્સ અહીંયા મેં વધારે એડ કર્યા હોત, ઓકે, તો ઉપર રેડ પાર્ટિકલ્સ વધારે હોત, બ્લુ પાર્ટિકલ્સ ઓછા હોત. ખ્યાલ આવે છે? એટલે જે પ્રેશર, ટોટલ પ્રેશર જે છે તે સાંદ્રતા પર આધાર રાખશે. ખ્યાલ આવે છે? પહેલાં જે હતું એ પ્રમાણે હું કરી નાખું છું. અહીંયા જે આકૃતિ દોરી હતી પહેલાં, જેમાં મેં 4 બ્લુ ડોટ અને 3 રેડ ડોટ કરેલા છે. તમને થાય કે સર આટલું બધું ગણતરી કરીને કેમ રાખો છો? ધીરે ધીરે બધા પત્તા ખુલશે, ચિંતા ના કરશો. અહીં ધ્યાન આપો. હા, થિયરી લખવા બેસો તો આ બધું લખવાનું, આ આકૃતિ નહીં દોરવાની, સૂત્ર તારવવાના. ઓકે. દ્રાવકનું આંશિક દબાણ P1 પ્રોપોર્શનલ ટુ x1. અહીંયા પ્રોપોર્શનલની સાઇન આપણે હટાવી દઈએ. પ્રોપોર્શનલની સાઇન હટાવી દઈએ તો અહીંયા જવાબ આવશે, અચળાંક લાવવો પડશે P01. હેનરીએ શું લાવ્યો તો KH, પણ આ છે રાઉલ્ટનો નિયમ, એટલે એને ચલનની સાઇન દૂર કરીને શું લાવ્યો? P01. તમને પ્રશ્ન થતો કે આ બાજુ P01 એ શું છે? વળી સમજાવું, ઉપર સમજાયેલું છે. અને આ P2 પ્રોપોર્શનલ ટુ x2, અહીંયા પ્રોપોર્શનલની સાઇન હટાવી દેવી છે તો P02 × x2. હવે જ્યારે અહીંયા ઉપર બે આકૃતિ દોરેલી છે, જુઓ જરા. જ્યારે x1 = 1 છે અને x2 = 0, એટલે ખાલી શુદ્ધ દ્રાવક જ છે, દ્રાવ્ય છે જ નહીં, ખાલી એકલું પાણી છે. અહીંયા x1 = 1 મૂકી દો તો પ્રેશર કેટલું થશે? P01. મતલબ પ્રેશર કેવું થશે? મેક્સિમમ. અને P01 ને કહેવાય શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. શું કહેવાય બેટા? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. ધારો કે એ વેલ્યુ છે, ફોર એક્ઝામ્પલ એ વેલ્યુ છે 700 mm Hg, 700 mm Hg. ઓકે.
આ P02 ને શું કહેવાય? શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ. ધારો કે જે 400 મિલીમીટર એચજી, આ છે ધારો કે 700 મિલીમીટર એચજી, આ છે 400 મિલીમીટર એચજી, બરાબર છે. તો બેનું ટોટલ કરવાથી 700 પ્લસ 400 નહીં થાય, ખ્યાલ આવે છે? અહીંયા આનું બાષ્પ દબાણ છે 700 મિલીમીટર એચજી, આનું છે 400 મિલીમીટર એચજી. તો જ્યારે બેને મિક્સ કરીશું ને તો બેવના ટોટલનું બાષ્પ દબાણ 700 થી 400ની વચ્ચે આવશે, ખ્યાલ આવે છે? અહીંયા મેં P01 ને P02 નથી લખ્યા, જુઓ જરા, સહેજ પણ સંજ્ઞા બદલાઈ જશે ને એનું મિનિંગ બદલાઈ જાય. તો કે સર આ P01 P02 અને P1 અને P2 અલગ છે. હા બેટા, P1 અને P2 ને શું કહેવાય? આંશિક દબાણ, દ્રાવણમાંનું આંશિક દબાણ. અને P01 ને P02 ને શું કહેવાય? જો P01 ને શું કહેવાય છે? શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ. P02 ને કહેવાય શુદ્ધ દ્રાવ્યનું બાષ્પ દબાણ. ખ્યાલ આવે છે? જે મેક્સિમમ દબાણ હોય એને કહેવાય P01 અને P02. પણ જ્યારે તમે મિક્સ કરશો તો x1ની વેલ્યુ 1 નહીં રહે, x2ની વેલ્યુ 1 નહીં રહે. જ્યારે બેને મિક્સ કરશો ને ત્યારે બેનો સરવાળો 1 થશે. જ્યારે ઇન્ડિપેન્ડન્ટ હતા, ધારો કે એકલું શુદ્ધ દ્રાવ્ય પદાર્થ હોય તો x2 1 હોય અને x1 એ વખતે 0 હોય. ઠીક છે ને? અને જ્યારે બેને મિક્સ કર્યા હોય ને ત્યારે x1 પ્લસ x2 1 થશે. બેનો સરવાળો 1 થશે. સમજ પડે છે બાળકો? હવે ધારો કે x2 1 અહીંયા મૂકી દો તો P2 શું થાય? મેક્સિમમ P02. પણ જ્યારે તમે એને મિક્સ કર્યા હશે તો શું x2 1 હશે? એકલું x2 1 નહીં હોય, બેનો સરવાળો 1 છે. એનો મતલબ આ 0.2 અને આ 0.8 એવું હોઈ શકે. ખ્યાલ આવે છે? એટલે હવે P02 ને તમે 0.2થી ગુણો તો એ P02 કરતાં તો ઓછા જાય ને. P02 ક્યારનું દબાણ? એકલું દ્રાવ્ય હોય તો. અને 0.2 P02 ક્યારનું દબાણ? જ્યારે મિક્સ થયું ત્યારે. તો આને શું કહેવાય? P1. આને કહેવાય આંશિક દબાણ. શું કહેવાય? આંશિક દબાણ. P1 નહીં, P2. એવી જ રીતના ધારો કે ઉદાહરણ તરીકે મેં લીધું છે 0.2 અને 0.8. ઓકે, હવે ધારો કે P1 0.8 ઇન્ટુ P01 આ સૂત્રમાં મેં મૂક્યું 0.8 x1 તરીકે. ઓકે, હવે વિચાર કરો P01 મોટા કે 0.8 P01 મોટા? આ બેમાંથી કોણ મોટું? બટ હવે એટલે જ્યારે એકલું દ્રાવક હતું તો બાષ્પ દબાણ કેવું હતું? 700 મિલીમીટર એચજી. એકલું દ્રાવ્ય હતું ત્યારે બાષ્પ દબાણ હતું 400 મિલીમીટર એચજી. પણ જ્યારે બેવને મિક્સ કર્યું તો દબાણ 700 થી 400ની વચ્ચેની કોઈ રેન્જ આવશે. ઓકે, એટલે હવે આ જે P1 થઈ ગયું ને બેટા, એને કહેવાય દ્રાવકનું આંશિક દબાણ. P2 ને કહેવાય દ્રાવ્યનું આંશિક દબાણ. ઠીક છે? ચલો આ થિયરી ભૂલી જાઓ, આખું હમણાં સૂત્રો ભૂલી જાઓ, રાઉલ્ટ ભૂલી જાઓ, રાઉલ્ટનો નિયમ ભૂલી જાઓ. ક્રિકેટની ભાષામાં સમજાવું. 5 ઓવર હું 3 કન્ડિશન, 3 અલગ અલગ કિસ્સા તમને ચર્ચા કરીશ. એક કિસ્સો એવો છે કે જેમાં કોઈ એક વ્યક્તિ, કોઈ એક બેટ્સમેન એકલો રમે છે. 1 નંબરનો બેટ્સમેન છે જે એકલો પોતે બધું એક જ જગ્યા પર ઊભા, રનિંગ નથી રાખી, એક જ જગ્યા પર ઊભા રમવાનું. ઠીક છે? અને એને 5 ઓવર રમી અને એની સ્ટ્રાઇક રેટ બહુ સારી છે. એને 5 ઓવરની અંદર 50 રન મારી દીધા, 60 રન મારી દીધા. 5 ઓવરમાં 60 રન મારી દીધા. બીજો વ્યક્તિ છે જે નબળો છે, ટેસ્ટ મેચનો ખેલાડી છે, જેને પણ ઊભા એક જ જગ્યાએ રન રમવાના છે. 5 ઓવરની મેચમાં એને 20 જ રન માર્યા. ઠીક છે? અને ત્રીજી કોઈ કન્ડિશન એવી છે કે જ્યારે એ જ બે વ્યક્તિઓને ભેગા કરીને 5 ઓવરની મેચ રમાડવામાં આવી, રનિંગ બિટવીન વિકેટ પણ રાખવામાં આવી, દોડીને રન રાખવામાં આવ્યા, અને બેવે અડધી ઓવર રમી. ટોટલ મળીને કુલ 5 ઓવર બંને ભેગા થઈને રમી. તો બોલો હવે કુલ રન 60 + 20 80 રન થશે? ના. હવે કેમ કે બેવે અલગ અલગ 5 ઓવર નથી રમી, બેવે ભેગા થઈને 5 ઓવર રમી, તો ટોટલ રન 60 અને 20ની વચ્ચે હશે. મે બી 25 રન હોય, મે બી 40 રન હોય, 45 રન હોય, 50 રન હોય, પણ 60થી અને 20ની વચ્ચેના કોઈ રન વાગશે. બસ આવું જ અહીંયા કંઈક થાય છે. જ્યારે એકલું દ્રાવક હતું તો બાષ્પ દબાણ છે P01, જ્યારે એકલું દ્રાવ્ય પદાર્થ હતું તો બાષ્પ દબાણ છે P02, અને જ્યારે બેને મિક્સ કરવામાં આવ્યા
ત્યારે દબાણ P01 P02 જેટલું નહીં હોય તે વખતે દબાણ થઈ જશે P1 P2, જેને કહેવાય એમનું આંશિક દબાણ. હા, પણ P1 ચલે છે X1 અને P2 ચલે છે X2, અને ચલનની નિશાની દૂર કરવા માટે આપણે શું લાયા? અચળાંક P01 અને P02. હવે આ બે વેલ્યુને સમીકરણ 1 અને સમીકરણ 2ને આપણે ડાલ્ટનના સમીકરણમાં મૂકી દઈએ. ડાલ્ટનના નિયમ પ્રમાણે વાયુ મિશ્રણનું કુલ દબાણ પ્રત્યેક વાયુના આંશિક દબાણના સરવાળા બરાબર થાય. બરાબર છે? એટલે P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P1 પ્લસ P2. હવે સમીકરણ 1 અને સમીકરણ 2ની વેલ્યુ સમીકરણ 3માં મૂકતા સમીકરણ 1 અને 2ની વેલ્યુ સમીકરણ 3માં મૂકી દઈએ તો શું થાય? સમીકરણ 3માં મૂકતા તો સૂત્ર શું બનશે વિચારો? તો સૂત્ર બનશે બાળકો અહીંયા P ટોટલ બરાબર P01 X1 વત્તા P02 X2. આ સમીકરણ યાદ રાખજો, દાખલાઓમાં ઘણું કામ લાગશે. શું સૂત્ર છે બેટા? P ટોટલ બરાબર P01 X1 વત્તા P02 X2. ઓકે. હવે બાળકો જે સૂત્ર આપણે ડિરાઈવ કર્યું P ટોટલ બરાબર P01 ઇન્ટુ X1 વત્તા P02 ઇન્ટુ X2, આ સૂત્ર માટે જો ગ્રાફ ડ્રો કરવામાં આવે, આ શું છે? આટલી વસ્તુ P1 છે, રાઈટ? અને આ પાછળનો પદ છે P2. જો ખાલી એકલા P1 માટે ગ્રાફ પ્લોટ કરવામાં આવે, P1 ઇઝ ઇક્વલ ટુ P01 ઇન્ટુ X1, P2 ઇઝ ઇક્વલ ટુ P02 ઇન્ટુ X2, એટલે આ જે ડોટેડ લાઇન છે ને, ત્રુટક લાઇન, ગ્રાફ 1 એ ખાલી દ્રાવક માટે છે, ગ્રાફ 2 ખાલી દ્રાવ્ય માટે, અને ગ્રાફ 3 એ બેનું મિશ્રણ હોય તો. ઠીક છે? ધારો કે ગ્રાફ 1 પહેલાં વિચારીએ આપણે. અહીંયા X1 ઇઝ ઇક્વલ ટુ 1 ધરેલ છે, અને તમે આ ગ્રાફને જોશો, એક્સ અક્ષ ઉપર મેં શું લીધું છે? દ્રાવ્યના મોલન્સ વધતા જાય તેવું લીધું છે. અહીંયા દ્રાવ્યના મોલન્સ 0, પછી દ્રાવ્યના મોલન્સ 0.4, 0.8, દ્રાવ્યના મોલંશ 1. અહીંયા એવી રીતના દ્રાવકના મોલંશ અહીંયા કેટલા છે? 1. પછી દ્રાવક ઘટતું જશે, દ્રાવ્ય પદાર્થ વધે છે 0.4, 0થી 0.4, 0.8, 0.1. તો એનો મતલબ દ્રાવક ઘટશે 1, 0.6, 0.2, 0. ખ્યાલ આવે છે બાળકો? ઉપર શું છે? દ્રાવક. હવે તમે દ્રાવકને જોજો, ખાલી X1 જોજો, X1 1, અહીંયા X1 0.6, 0.4, 0.2, 0. X1ની હાઈએસ્ટ વેલ્યુ કેટલી? 1. જો અહીંયા મૂકી દઈએ આપણે X1 ઇઝ ઇક્વલ ટુ 1, તો P1 ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? P01. દબાણ કેટલું છે? P01 હાઈએસ્ટ. અને જેમ જેમ X1 ઘટતું જાય છે તેમ તેમ P1 બી શું થાય છે? ઘટતો જાય છે. ઠીક છે ને? અને જ્યારે X1 0 હોય ત્યારે P1 બી 0 હોય, કેમ કે P1 ઇઝ ઇક્વલ ટુ શું છે? P1 ઇઝ ઇક્વલ ટુ P01 ઇન્ટુ X1. હવે X1 જેવી 0 હોય તો પ્રેશર બી P1 બી 0 જ થવાનું છે. હવે આપણે ગ્રાફ 2 જોઈએ બાળકો. ગ્રાફ 2 માટે તમે X2ની વેલ્યુને કન્સિડર કરજો. 0, 0.4, 0.8, બરાબર છે, 1. તો જ્યારે X2 ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો આ સૂત્રની અંદર P2 ઇઝ ઇક્વલ ટુ P02 ઇન્ટુ X2માં X2 0 મૂક્યો તો પ્રેશર કેટલું આવશે? 0 જ આવશે ને. X2 જેમ જેમ વધતું જશે તેમ તેમ P2 બી વધતું જશે, અને વધતું ગયું P02. ક્યારે? X2 ઇઝ ઇક્વલ ટુ 1, તો પ્રેશર હાઈએસ્ટ P2 થશે. અહીં મેં P01 કરતાં P02ને ઊંચાઈ પર બતાવ્યા, થોડા હાઇટ પર બતાવ્યા છે. એટલે મેં એવું ધારેલું છે કે દ્રાવક કરતાં દ્રાવ્ય વધુ બાષ્પશીલ છે. પણ એવું જરૂરી નથી દર વખતે એવું જ હોય. આવું પણ હોઈ શકે બેટા, ગ્રાફ આવું પણ હોઈ શકતો હતો, હે ને? આ તો સમજવા માટે મેં આવું લીધું જ ખાલી. ઓકે. અને આ જે લાઈન છે ગ્રાફ 3, એ કોના માટે છે બેટા? P ટોટલ, P1 પ્લસ P2.
એટલે મેં તમને થોડીક વાર પહેલાં કીધેલું કે ભાઈ એકનું 700 દબાણ હોય, એકનું 400 હોય, તો જ્યારે મિક્સ કરીશું તો બેવનું કુલ દબાણ આ રેન્જની વચ્ચે હશે. ઓકે, મેં થોડું દેશી ભાષામાં સમજાયેલું, ચોપડીની અંદર થોડું આ રીતે ગ્રાફિકલી સમજાવ્યું છે. હવે સમીકરણ 4 જે આપણે તારવ્યું, આ સમીકરણ 4ની અંદર x1ની બદલે આપણે મૂકી દઈએ છીએ 1 - x2. x1ની બદલે શું મૂકીએ? મૂકાય ને બેટા, કેમ કે x1 વત્તા x2 શું થાય? 1 થાય. એટલે અહીંયા x1 = આપણે શું મૂકીએ છીએ? 1 - x2. ઓકે, તો પદ થઈ જશે p01 × 1 - x2 વત્તા p02 × x2. એટલે આખું સમીકરણ x2ના સંદર્ભમાં આવી જશે. બ્રેકેટ ખોલી કાઢીએ તો અહીંયા p0 × 1 p01 માઇનસ p01 × x2 વત્તા p02 × x2. હવે આ માઇનસવાળા પદને આગળ, પ્લસવાળા પદને આગળ અને માઇનસવાળા પદને પાછળ લઈ જઈએ. જો આ ત્રીજા નંબરના પદને આગળ લાવ્યો અને આ બીજા નંબરના પદને પાછળ લઈ ગયો, અને આ બે પદમાંથી, છેલ્લા બે પદમાંથી x2 કોમન લેતા, x2 જો કોમન લઈએ તો p02 - p01 થાય. એટલે હવે પી ટોટલનું સૂત્ર પેલું તો છે જ, એ યાદ રાખવાનું. દાખલા માટે આપણે આ જ વાપરીશું. ચોપડી ભલે દાખલા માટે ઘણીવાર આનો ઉપયોગ કર્યો છે, પણ આ સમીકરણ ખોટા અઘરા યાદ રાખવાના. થિયરી પૂછાય તો તારવી કાઢવાના. ઠીક છે. પી ટોટલનું સૂત્ર p01 વત્તા x2 × p02 - p01. આના કરતાં આ ચોથા નંબર કરતાં પાંચમો નંબર થોડું દેખવામાં અઘરું લાગે છે, પણ કેલ્ક્યુલેશનમાં એટલા માટે ઇઝી પડશે કે એમાં એક જ મોલ અંશ શોધવા પડશે. તો બેટા એમ બી મોલ અંશ શોધવામાં ક્યાં બહુ માથાકૂટ છે. એક ઘટકના મોલ અંશ મળી ગયા, જેમ કે 0.3 તો બીજાના 0.7 હશે. એક ઘટકના મોલ અંશ 0.8 તો બીજાના 0.2 હશે. એટલે એ સૂત્ર બી અઘરું પડશે નહીં. ઓકે, પછી સમીકરણ 4માં જ x2 = હવે આપણે શું કરીએ સાંભળજો. આ x2 = શું મૂકી દઈએ? 1 - x1 મૂકતા, 1 - x1 મૂકતા તો પદ બની જશે પેલું p total = p01 × x1 વત્તા p02 × 1 - x1. અને આને બ્રેકેટ ખોલી કાઢીએ. પછી આજે બીજા નંબરનું સમીકરણ છે એમાં p02 ને આગળ લાવ્યો, આ પદ અહીંયા વચ્ચે બીજા નંબર પર આવ્યું, પાછળનું પદ એનું એ જ જગ્યાએ રહ્યું, અને આ છેલ્લા બે પદમાંથી x1 ને કોમન નીકાળતા, એટલે શું થશે? p01 - p02 રહેશે. એટલે સમીકરણ બની ગયું p total = p02 + x1 × p01 - p02. ઓકે, હવે પાઠ્યપુસ્તકની અંદર આ બધા સમીકરણો પરથી 2-3 તારવણી એટલે કે 2-3 વિધાનો આપેલા છે, એ જોઈએ. ઉપરના સમીકરણો પરથી નીચેના તારણો કાઢી શકાય કે આ ગ્રાફની એક્ઝેક્ટ બાજુમાં આપ્યા છે. પહેલો નંબર છે, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ગમે તે એક ઘટકના મોલંશ સાથે સંબંધ ધરાવે છે. ગમે તે એક ઘટકના મોલંશ સાથે સંબંધ ધરાવે છે. પછી બીજો મુદ્દો છે, દ્રાવણ પરનું કુલ બાષ્પ દબાણ ઘટક 2ના મોલંશ સાથે રેખીય સંબંધિત ચલી થાય છે. મતલબ આ ઘટક 2 એટલે x2 સાથે સંબંધ ધરાવે છે, અને શુદ્ધ ઘટક એવું નહીં કે 2 સાથે, 1 અથવા 2 ગમે તે સાથે સંબંધ ધરાવે છે. બીજું છે, શુદ્ધ ઘટક 1 અને 2ના બાષ્પ દબાણ પર આધારિત દ્રાવણ પર કુલ બાષ્પ દબાણ ઘટક 1ના મોલંશના વધારા પ્રમાણે ઘટે છે કે વધે છે. એટલે કે બીજી લાઇનને જ ત્રીજી લાઇન જેવી જ છે. બીજી લાઇનની અંદર શું છે? બીજા મુદ્દામાં કે કુલ બાષ્પ દબાણ 2 પર આધાર રાખે છે. ત્રીજી લાઇનમાં લખવાનું છે કે કુલ બાષ્પ દબાણ x1 પર આધાર રાખે છે. ઓકે, હવે એના પછી એક નવું સૂત્ર, નાનકડું સૂત્ર ડેવલપ કરીએ. આપણે જે સૂત્ર ડેવલપ કર્યું, p total = p1 + p2. p total = p1 ની બદલે મૂકું છું p01 × x1 વત્તા p2ના સ્થાને p02 × x2. આ સૂત્રની અંદર આ જે x1 અને x2 આવે છે ને, એ પ્રવાહી સ્થિતિના મોલ અંશ છે. પ્રવાહી મિશ્રણમાંના મોલ અંશ x1 અને x2 છે. ઓકે, પણ બાષ્પ મિશ્રણના મોલ અંશ y1 અને y2 હોય. શું હોય બેટા? y1 અને y2. જરૂરી નથી કે જે ગુણોત્તર નીચે હોય તે જ ગુણોત્તર ઉપર હોય. ધારો કે x1 = 0.8 અને x2 = 0.2 હોય, એટલે કે x1 દ્રાવકના મોલ અંશ, x2 દ્રાવ્યના મોલ અંશ,
તો આ ગુણોત્તર આજે જે પ્રમાણ છે એ જ પ્રમાણ y1 ને y2 માં હોય એવું જરૂરી નથી, કેમ કે એવું બની શકે છે કે દ્રાવ્ય વધુ બાષ્પશીલ હોય, દ્રાવક ઓછો બાષ્પશીલ હોય, એવું બની શકે દ્રાવક વધુ બાષ્પશીલ હોય. એટલે જે અહીંયા જે ગુણોત્તર છે લિક્વિડ અવસ્થામાં, બાષ્પ અવસ્થામાં એ જ ગુણોત્તર હોય એવું જરૂરી નથી. તો અહીંયા પાછો આપણને ડાલ્ટન કામ લાગશે. રાઉલ્ટના નિયમમાં કોનું કામ લાગશે? ડાલ્ટનનું કામ. તો ડાલ્ટનના નિયમ પ્રમાણે યાદ કરો, એક ડાલ્ટનનું સૂત્ર હતું P1 બરાબર N1 RT/V, પછી હતું P2 બરાબર N2 RT/V, P3 બરાબર N3 RT/V હતું કે નહીં. પછી તમારે P ટોટલ કરવું હોય તો શું કરતા હતા? P ટોટલ બરાબર આ બધાનો શું કરતા હતા? સરવાળો કરતા હતા. P1 પ્લસ P2 પ્લસ P3, P1 પ્લસ P2 પ્લસ P3, બધામાંથી RT/V કોમન નીકળી ગયું તો શું થાય? N1 પ્લસ N2 પ્લસ N3 RT/V. આને શું કહેવાય? N ટોટલ RT/V. હવે કોઈ પણ એક ઘટકનું દબાણ અને કુલ દબાણનો ભાગાકાર કરો. P1 અને આ બંનેનો ભાગાકાર કરો તો P1 છેદમાં P ટોટલ, અહીંયા RT/V ઉડી જશે. N1 છેદમાં N ટોટલ, એટલે શું આવશે? P1 છેદમાં P ટોટલ ઘટકના મોલ છેદમાં કુલ મોલ, જેને હું નામ આપું છું y1. 11મા ધોરણમાં આપણે નામ આપેલું x1, x નામ આપેલું, કેમ કે ત્યારે પ્રવાહી અને વાયુ બેને અલગ નહોતા પારખવા. આપણે ખાલી વાયુ માટે જ અભ્યાસ કરવો હતો, પણ અહીં મારે પ્રવાહી વાયુ બે માટે અભ્યાસ કરવો છે. એટલે પ્રવાહી માટે મેં x1 x2 સંજ્ઞા આપી, પ્રવાહી સ્થિતિના મોલંશ, અને વાયુ સ્થિતિ માટે હું સંજ્ઞા આપું છું y. અને આ P ટોટલ પેલી બાજુ જાય તો શું થાય? P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ. તમારે આ સાબિતીની કંઈ જરૂર નથી, ઓકે, કેમ કે 11મા ધોરણમાં આવી ગઈ. સીધું યાદ રાખવાનું, P1 બરાબર y1 ઇન્ટુ P ટોટલ અને P2 બરાબર y2 ઇન્ટુ P ટોટલ. ફરીથી એકવાર, P1 એટલે શું? P01 નથી લખ્યું, અહીંયા P1 લખ્યું છે. P1 એટલે શું? ઘટક 1 એટલે દ્રાવકના આંશિક દબાણ એ એના વાયુ સ્થિતિના મોલંશ ઇન્ટુ કુલ દબાણના ગુણાકાર જેટલું થાય. અને ઘટક 2નું આંશિક દબાણ એ તે ઘટક 2 એટલે દ્રાવ્યના બાષ્પ અવસ્થાના મોલંશ અને કુલ દબાણના ગુણાકાર જેટલું થાય. એટલે આ પણ આપણને કામ લાગશે. ઠીક છે બાળકો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી થિયરી સાથે, નવા દાખલાઓ સાથે.